ઓકે, નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો હમણાં જ એક લાઈવ અપડેટ આવી રહી છે દોસ્તો. પીના ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે અને એ લાઈવ અપડેટ આપણે હાલ જ એમબી વાલા ઝડપથી તમારી સમક્ષ લઈને આવ્યું છે. લાઈવ આ વિડીયો તમારી સમક્ષ આવી જશે થોડી જ વારમાં દોસ્તો. અને લાઈવ અપડેટ શું છે આપણે થોડી વારમાં સમજશું દોસ્તો. તો ફટાફટથી હું તમને એટલું સમજાવી શકું છું દોસ્તો કે પીએસઆઈ કેડરની જે ભરતી હતી જેમાં ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા હતા રિઝલ્ટની, અને એ ફાઇનલ માર્ક્સ અત્યારે આવી ચૂક્યા છે દોસ્તો. અને એમાં બી જે ગવર્મેન્ટ દ્વારા જે દર્શાવવામાં આવી રહ્યું છે એમાં અત્યારે હાલ જે ટ્વીટ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે એ લોકોએ જે હમણાં જે માર્ક્સ નાખ્યા છે એમાં જે હિવીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં લેખિત પરીક્ષાના ગુણ પેપર 1 પાર્ટ એ અને પાર્ટ બીમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારના માર્ક્સ જોવા માટે તમારે ક્લિક કરવા માટે લિંક આપી દઈ છે આપણી આ લિંક, અને આ બી પૂરેપૂરા માર્ક્સ આપણે ટેલિગ્રામમાં નાખી દીધા છે દોસ્તો. અને હજુ સુધી તમે જોઈન નથી ત્યારે જોઈન કરી દેજો ફટાફટથી દોસ્તો ટેલિગ્રામને. અને હવે હું તમને બતાવું કે અહીંયા ગવર્મેન્ટ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું છે એ આપણે જોઈશું. તો હું તમને થોડી નોટિફિકેશન વિશે થોડી માહિતી આપી દઉં. તો અહીંયા એ લોકોએ જે પ્રોપર અહીંયા લખ્યું છે કે પેપર 1 અને પેપર 2ના ક્વોલિફાઈડ માર્ક્સ એ લોકો અહીંયા જે લોકો 40 ગુણથી તે વધુ મોકલે એ લોકો માટે બી છે, અને 40 ગુણથી ઓછા ગુણ મેળવ્યા એ લોકોની બી માહિતી છે. તો બંને લોકોની માહિતી અહીંયા એ લોકોએ નાખી દીધી છે દોસ્તો. પ્રોપર એ લોકોએ કીધું છે કે 7/3/2024ના નિયમોના એક્ઝામ રૂલ્સ પ્રમાણે રીચેકિંગ માટેના 15 દિવસની સમયમર્યાદા છે, અને રીચેકિંગ ફી 300 રૂપિયા. જે અહીંયા પ્રોપર એ લોકોએ લખ્યું છે તમારે એ પણ પ્રોપર અહીંયાથી વાંચી લેવું દોસ્તો. એના સાથે સાથે એમબી વાલા જે તમને બતાવવા જઈ રહ્યું છે કે પેપર અહીંયા જે લોકોએ કયા માર્ક્સ આપ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો કે જે લોકો પેપર 1માં ક્વોલિફાઈડ હોય અને પેપર 2 જેમાં 40થી ઓછા ગુણ હોય દોસ્તો, તો આ લોકોની વિગત અહીંયા છે. આ પ્રોપર માહિતી એ લોકોએ પીડીએફ દ્વારા આપવામાં આવી રહી છે દોસ્તો. તો આ બી તમારી સમક્ષ એમબી વાળા લઈને આવી રહ્યું છે. હવે બીજી એક પીડીએફ જે હાલ આવી રહી છે દોસ્તો એ બી હું તમારી સમક્ષ લઈને આવી રહ્યું છું, જ્યાં તમે જોઈ શકો છો. અને એના સાથે સાથે તમે જોઈ શકો છો કે પાર્ટ બી આ 40 ગુણથી વધુ મેળવેલા હોય છે. તો પાર્ટ 1 પેપર એ પેપર બી પ્લસ પાર્ટ બી જે પેપર 2 લેવામાં આવ્યું હતું એમાં બી 40થી વધુ ગુણ હોવા જોઈએ દોસ્તો. તો આ બંને ગુણ તમારા છે તો આ એક પીડીએફમાં તમારું નામ હશે દોસ્તો. તો કેટલા લોકો આમાં પાસ થયા, કેટલા લોકોને ઇસ્યુ આવ્યો છે અને કેટલા લોકોના માર્ક્સ ખોટા દર્શાવી રહ્યા છે, યા તો તમને એવું લાગી રહ્યું છે કે મારા માર્ક્સ અહીંયાથી વધુ હોવા જોઈએ, કોમેન્ટ કરજો દોસ્તો. જરૂરથી અમે તમારો સંપર્ક કરીશું દોસ્તો. અને હજુ સુધી અંબેવાલાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો દોસ્તો. હજુ સુધી તમે લાઈક નથી કરી, શેર કરી દો તમારા મિત્રો સુધી. લાઈવ અપડેટ તરત જ તમારા એમબી તમારા સમક્ષ આવી રહ્યું છે દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરીથી મળશું નવા વિડીયો સાથે દોસ્તો.